નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમેરિકાના અનેક રાજ્યોમાં તોફાની શિયાળુ વાવાઝોડું ત્રાટકતા ડઝનેક લોકોના મોતની પુષ્ટિ થઈ છે। દેશના વિશાળ વિસ્તારોમાં ફરી વળેલા આ શક્તિશાળી તુફાનના કારણે ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તેની સાથે સાથે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। CBS ન્યૂઝે તોફાની પરિસ્થિતિને અથવા હવામાન સંબંધિત અકસ્માતોની છેલ્લા એક મહિનામાં ઓછામાં ઓછા 150 લોકોની મોતની પુષ્ટિ થઈ છે। તો આ ઉપરાંત અનેક રાજ્યોમાં અધિકારીઓએ શિયાળાના હવામાન સાથે સંબંધિત હોવાનું જણાતા આશરે 2 ડઝન વધારાના મોતની માહિતી આપી છે। હાલ સુધીમાં નોંધાયેલા મોતના કારણોમાં કડકડતી ઠંડીના કારણે થયેલી હાઇપોથર્મિયા, કાર અકસ્માતો, સ્મોલપોર અને સાથેના અકસ્માતો અને સ્લેડિંગ દરમિયાન અકસ્માતો અને બરફ સાફ કરતી વખતે થયેલી અચાનક હૃદય સંબંધિત તકલીફો સામેલ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।